આણંદ શહેરમાં ખ્યાતનામ હાર્ટ કિલર ગ્રુપ ગરબા આયોજકો દ્વારા આ વર્ષે પ્રથમવાર ઇન્ડિયન આઇડલ વિજેતા અને જાણીતા ગરબા ગાયક કાવ્યા લીમીયેના તાલે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે, જેને લઈને ગરબા રસિકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આણંદના ધારાસભ્ય યોગેશ પટેલે આ અંગે માહિતી આપતા કહ્યું હતું કે છેલ્લા 3 દાયકાથી વધુ સમયથી હાર્ટ કિલર ગ્રુપે ગરબાનું આયોજન કરીને ખેલૈયાઓને સુરક્ષા સાથે ગરબા રમવાનું મોકળું મેદાન પૂરું પાડ્યું છે। ત્યારે આ વર્ષે હાર્ટ કિલર ગ્રુપ દ્વારા એક નવી પહેલ કરવામાં આવી છે, જે અંતર્ગત હાર્ટ કિલર ગ્રુપ દ્વારા આ વર્ષે જાણીતા ગરબા ગાયક અને ઇન્ડિયન આઇડલ વિજેતા કાવ્યા લીમીયેના તાલે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે અને જેને લઈને એક નવા બદલાવ સાથે આ વર્ષે હાર્ટ કિલરના ગરબા રમાનાર છે, જેથી ગરબા રસિકોમાં પણ આનંદની લાગણી પ્રસરી જવા પામી છે। નમસ્કાર, હું છું કાવ્યા લીમીયે। હું એક સિંગર છું, એક પરફોર્મર છું અને આજે બહુ જ ગર્વ અને ઉત્સાહ સાથે એક ન્યૂઝ લઈને આવી છું કે આજે ઓફિશિયલ ઓપનિંગ છે મારા માટે। ધ ફર્સ્ટ ટાઈમ આઈ એમ અ પાર્ટ ઓફ ધ બ્યુટિફુલ હાર્ટ કિલર ફેમિલી અને નવરાત્રિ આ વર્ષે અમે તમારા સાથે કરીશું। કેવું પ્રકારનો તમને લાગી રહ્યું છે, ઉત્સાહ કેવો છે? મને બહુ જ વધારે એક્સાઇટમેન્ટ થઈ રહી છે, બહુ જ ઉત્સાહ છે। એનું એક ખાસ રીઝન પણ છે, તમારા સાથે શેર કરું। નાનપણથી હું આણંદનું નામ સાંભળીને મોટી થઈ છું। વડોદરા અને આણંદ, હું વડોદરાથી છું। વડોદરા અને આણંદના ગરબા બહુ જ પ્રાચીન અને સાંસ્કૃતિક વેલ્યુવાળા કહેવાય છે અને નાનપણથી મારા ફાધર એન્ડ મધર સચિન લીમીયે, આશિતા લીમીયે, જેમના લીધે હું આજે અહીંયા છું અને ગરબા શીખી રહી છું, ગાઈ રહી છું। અમે સાંભળ્યું છે કે હાર્ટ કિલરનો એક કલ્ચર છે, ટ્રેડિશન છે કે પ્રાચીન ગરબા હોય, ઓથેન્ટિસિટી હોય, જે વર્ષોથી આપણે સાંભળી રહ્યા છે। એના સાથે આજકાલના યંગસ્ટર્સને જે સાઉન્ડ્સ ગમે છે, જે મોડર્ન ટચ ફ્લેવર ગમે છે, એ કમ્બાઈન કરીને આપણો ઉદ્દેશ્ય છે કે હાર્ટ કિલરને આ ફર્સ્ટ સ્ટેપ છે, આપણે આગળ જઈને વિશ્વ પ્રસિદ્ધ બનાવવું છે। એ મારું એક ઇન્ટેન્શન છે। ગુજરાતી એટલે ગરબો। ગરબો ગુજરાતીની ઓળખ છે। આણંદમાં છેલ્લા 32 વર્ષથી હાર્ટ કિલર ગ્રુપ HK ચેરિટેબલ ટ્રસ્ટથી આણંદની પ્રજાજનોનું, મા જગદંબાનું, મા આદ્યશક્તિનું આસો મહિનાની નવરાત્રિનું પર્વ વર્ષો વર્ષ ઉજવાતું આવ્યું છે। આજે આ 33મા વર્ષની 2025ની શક્તિ પર્વની અમે ઉજવણી કરવાની આજે શુભારંભ કર્યો છે। ઘણા વખતથી અમારા પરિવારના સભ્યોનું, અમારા ગ્રાઉન્ડ ઉપર રમતા ખેલૈયાઓનું, અમારા સ્પોન્સર્સોનું એક લાગણી હતી કે ભાઈ હવે ક્યાંક હવે નવું કરીએ, બદલાતો જમાનો છે, નવા યુવાનો યુવતીઓ આવી રહ્યા છે, જે દીકરીઓ આજે માતા બની છે, એમની દીકરીઓ આજે હાર્ટ કિલર ગ્રુપમાં માતાને દીકરી સાથે જ્યારે ગઈ રહી છે, ત્યારે બે નવા જનરેશન આવ્યા છે, તો સ્વાભાવિકપણે છે કે નવું જનરેશન નવું માંગે અને એના માટે ભાતીગળ સંસ્કૃતિ સાથે, ગુજરાતની થીમ સાથે, ગુજરાતના ગરબા સાથે એક નવો અવાજ ને નવા થીમમાં ઢાળીને જ્યારે ગરબાનું આયોજન થયું, ત્યારે અમને એક સરસ આર્ટિસ્ટ કે જે સચિન લીમીયે, જે ગુજરાતનો એક ખ્યાતનામ કલાકાર છે અને ભાતીગળ સંસ્કૃતિ જોડે જોડાયેલો છે, એવા સાંસ્કૃતિક ગરબાની પ્રણેતા એવી એમની દીકરી કાવ્યા લીમીયેજીને અને સાથે સાથે ચિરાગ અને યશ, એ બંને ત્રણેય ગાયકોનું એક કોમ્બિનેશન કરીને અમે 2025નું હાર્ટ કિલર પરિવાર તરફથી આ વખતે હાર્ટ કિલર ગ્રાઉન્ડમાં, એટલે કે સ્પેક્સ JK ગ્રાઉન્ડમાં અમે 2025ના ગરબાનું આયોજન કર્યું છે। એના ફળ સ્વરૂપે આજે આ બધાનો મેળાવડો રાખ્યો છે। અમે અમારા કાવ્યા લીમીયાજીને આજે પ્રજા સમક્ષ મૂકીએ છીએ। અમને પૂર્ણ ખાતરી છે, મા જગદંબાના આશીર્વાદથી, આણંદના પ્રજાજનોના આશીર્વાદથી કાવ્યાજીને ખૂબ પ્રેમ સ્નેહ મળશે અને આ ગરબામાં જે વર્ષો વર્ષ હાર્ટ કિલર ગ્રુપની એક પરંપરા રહી છે કે સૌથી સારામાં સારું આપવું, એ ભાતીગળ સંસ્કૃતિને આગળ વધારતા અમે આ વખતે એનાથી સારું અને હાર્ટ કિલર પરિવારના ખેલૈયાઓ જે રમવા આવે છે એમને કંઈ એક નવા જ પ્રકારની અનુભૂતિ થશે એવી અમને ખાતરી છે। આજે આપ સૌ પધાર્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર। હાર્ટ કિલર પરિવાર આપનો ખૂબ આભાર માને છે। ચિરાગ સૈયદ, દિવ્યાંગ ન્યૂઝ, આણંદ।